હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું પરમાર સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે એસપીસીસીની અંદર આપણે જોવાનું છે કે પત્રો છે. તો તમારા વિભાગ એફની અંદર પત્રો પૂછાય છે, એ 25 ગુણના પૂછાય છે, 5 પત્રો પૂછાય છે. તો ચાલો પત્રો કેવી રીતે લખવા એનું તમને બેઝિક માહિતી તમને આપી દઉં કે જેના પ્રમાણે જે ફોર્મેટ પ્રમાણે તમે ચાલશો તો તમને હું આશા રાખું છું કે તમે અહીંયા પત્રની અંદર સારા સ્કોરિંગ કરી શકશો. તો આપણે જોઈએ એ પત્રોની અંદર અહીંયા જવાબ અહીંયા આપેલો છે પ્રશ્ન આપણે કે તમારી શાળાની આસપાસ પાન મસાલા અને ગુટકાનું વેચાણ થઈ રહ્યું છે, જેને બંધ કરવા આપની શાળાના આચાર્યશ્રીને જાણ કરતો પત્ર તમારે લખવાનો છે ભાઈ. હવે પત્ર જ્યારે લખો છો ત્યારે તમારા બોર્ડની એક્ઝામની અંદર તમારે કોઈ પણ અહીંયા તમારું નામ કે સરનામું, તમારું કોઈ પણ એડ્રેસ સૂચિત કરવાનું નથી. જ્યાં તમને અહીંયા કદાચ શાળાનું નામ આપ્યું તો શાળાનું નામ લખવાનું. જો શાળાનું નામ આપેલું ન હોય અથવા કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું ન હોય તો કોઈ પણ શહેર કે કોઈ પણ નામ દર્શાવવાનું નથી. જો તમે નામ દર્શાવશો એમને માલુમ પડ્યો તો તમારું પેપરની અંદર કોપી કેસ થઈ શકે છે, એ પણ તમે અહીંયા ધ્યાન રાખજો. તો અહીંયા આપણે જોઈએ છે તો ભાઈ નામની અંદર જોઈએ છે તો ભાઈ અ બ ક. તો તમારે જ્યારે પણ તમે લખો છો તમારે એવું લખવાનું કે અ બ ક અથવા ક ખ ગ એ બી સી, જે પણ તમને યોગ્ય લાગે એ પ્રમાણે તમારું નામ લખવાનું. પછી એના પછી સરનામું 1 અથવા સરનામા પંક્તિ 1, એના પછી તમારું સરનામું 2 પછી તમારું અહીંયા પૂર્ણ વિરામ આવશે. 1 પછી અલ્પ વિરામ આવે, 2 પછી પૂર્ણ વિરામ આવે. ત્યાર પછી તમારે લખવાની છે તારીખ. તમારે લખવાની છે તારીખ. તારીખ લખ્યા પછી તમે જે તારીખે પરીક્ષા આપી રહ્યા હોય, એસપીસીસી નું પરીક્ષાનું જે પેપર હોય એ પેપર તમારી તારીખ લખવાની 21/1/2024. જે પ્રમાણે તમે આંકડા લખ્યા હોય એ પ્રમાણે તમારે આંકડા લખવાના. ઇંગ્લિશમાં લખ્યા તો ઇંગ્લિશમાં, ગુજરાતીમાં લખ્યા તો ગુજરાતીમાં, એ પ્રમાણે તમારે લખવાનું છે. હવે એક્ઝેક્ટ તારીખની સામે તમારે જેને મોકલવાનું છે પત્ર, એ પત્ર તમારે લખવાનો છે. કોને મોકલવાનું છે એનું સરનામું તમારે લખવાનું છે. તો આપણે આચાર્ય સાહેબને લખવાનું છે તો પ્રતિ આચાર્ય સાહેબ શ્રી, પ્રતિ પછી અલ્પ વિરામ આવે, પછી આચાર્ય સાહેબ પછી અલ્પ વિરામ આવે. હવે આપણને એવું નથી કીધું કે કઈ જગ્યાએ તમે રહો છો, અમદાવાદમાં રહો છો, ગામડામાં રહો છો, કઈ જગ્યાએ રહો છો એવું પણ આપેલું નથી. શાળાનું નામ પણ આપેલું નથી. હવે આવા સંજોગોની અંદર જો શાળાનું નામ ન આપેલું હોય તો તમારે એક જ યાદ રાખવાનું કે આપણે જાતે નામ લખવાનું છે. હવે જાતે નામ એટલે પોતાની શાળાનું નામ લખવાનું નથી. અહીંયા લખવાનું છે ક ખ ગ અથવા છ છ જ ટ ઠ ડ, જે પણ આવે એ પ્રમાણે લખવાનું છે. ખ ખ ગ પછી શાળા, પછી એના પછી અલ્પ વિરામ કરવાનું છે. હવે તમારું શહેર છે ચ સ જ, શહેર આપેલું નથી તો ચ સ જ લખી દેવાનું. શહેર લખ્યા પછી તમારો પિનકોડ નંબર છે 380026, આટલું લખીને છેલ્લે પૂર્ણ વિરામ કરી દેવાનું. આટલું થઈ ગયા પછી હવે એને આ બંનેની એક્ઝેક્ટ આની છેલ્લી લાઈનની એક્ઝેક્ટ તમારો વિષય લખવાનો. એની એક્ઝેક્ટ વિષય લખવાનો. પિનકોડની એક્ઝેક્ટ નીચે વિષય લખ્યા પછી તમારે અહીંયા તમારું જે વિષય આપેલો છે કે અમારી શાળાની આસપાસ પાન મસાલા અને ગુટકાનું વેચાણ થઈ રહ્યું છે, તે બંધ કરવા બાબત તમારે આચાર્ય સાહેબને લખવાની બાબત બતાવવી પડશે. વિષય લખવો પડશે. આ વિષય અનુસંધાનમાં લખવાનું છે. વિષય લખે પછી એક્ઝેક્ટ તમારી આ લાઈનની અંદર તમારે લખવાનું છે માનનીય શ્રી અથવા સાહેબ શ્રી. તમારે આચાર્ય સાહેબને લખવાનું તો માનનીય શ્રી સપ્રેમ નમસ્તે. ત્યાં લખ્યા પછી તમારે અહીંયા ઇન્ટ્રોડક્શન તમારી કરવાની છે. પછી બીજી પોઈન્ટની અંદર, પ્રથમ પોઈન્ટની અંદર તમારું નામની બધું આવશે, તમારું માહિતી આવશે, પોતાનું નામ. તો પ્રથમ ફકરો તમારું નામ, તમારી ઇન્ટ્રોડક્શન આવશે, તમારી માહિતી. પ્રથમ પેરેગ્રાફની અંદર. બીજા પેરેગ્રાફની અંદર તમારું જે પણ સમસ્યા હોય એ સમસ્યા લખવી પેરેગ્રાફ 2 ની અંદર.
બીજા પેરેગ્રાફ બીજા મુદ્દામાં સમસ્યા લખવી. ત્રીજા મુદ્દાની અંદર તમારે લખવાનું થાય વિનંતી. ત્રીજા મુદ્દામાં વિનંતી લખવી. આ 3 પેરેગ્રાફમાં તમારો પત્ર પૂરો કરી દેવું પડે. હવે આ પત્ર લખ્યા પછી જો તમે આ ફોર્મેટમાં લખ્યા પછી છેલ્લે તમારે અહીંયા જમણી સાઈડની અંદર એક્ઝેક્ટ જે પ્રમાણિત સરનામું લખો એની નીચે આપનો વિશ્વાસુ જે તમે અહીંયા પહેલું નામ લખ્યું છે એ નામ તમારું નીચે લખવાનું. હવે એક્ઝેક્ટ આપનો વિશ્વાસુની સામે તમારું લખવાનું આભાર સહ આભાર. એના પછી પૂર્ણ. આટલી માહિતી તમને યાદ રહેવી જોઈએ. અહીંયા આશા રાખું છું કે ભાઈ આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ સમજ પડી હશે. જો આપના આ વિડીયોની અંદર જો સારો લાગે તો આપના વિદ્યાર્થી મિત્રોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને જો આપણે આ ચેનલની અંદર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.